નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વસિયતનામા અંગે એટલે કે વિલ અંગે એક ખૂબ જ મહત્વનું બિલ પસાર કરવામાં આવેલું છે। શું છે આ બિલની અંદરની જોગવાઈઓ? તો અત્યાર સુધી કોઈ પણ હિન્દુ વ્યક્તિ પોતાની કોઈ મિલકતનું વિલ એટલે કે વસિયતનામું કરે અને જ્યારે તેની હયાતી ન હોય અને તેનું અવસાન થાય ત્યારે આ વિલ એટલે કે વસિયતનામાનો અમલ કરાવવો હોય તો અત્યાર સુધી ભારતના મુખ્ય શહેરો મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં કોર્ટમાંથી પ્રોબેટ લઈ અને આવા વિલનો અમલ કરાવવો પડતો હતો। કરાવવા માટેની કાર્યવાહી કરવી પડતી હતી, પરંતુ જે હિન્દુ સક્સેશન એક્ટમાં પ્રોબેટ લેવાની જે જોગવાઈ છે આ બધા શહેરોમાં, એ જોગવાઈને કેન્દ્ર સરકાર દ્વારા જે નવું બિલ અત્યારે પસાર કરવામાં આવેલ છે તેમાં આ જોગવાઈને રદ કરી નાખેલ છે। એટલે કે હવેથી કોઈ પણ હિન્દુ વ્યક્તિ પોતાનું વિલ વસિયતનામું બનાવી અને મિલકત પોતાના સંતાનોને વહેંચશે તો આવો વિલનો અમલ જ્યારે કરાવવાનો થશે તેના અવસાન બાદ, ત્યારે કોર્ટમાંથી કોઈ પણ જાતનું પ્રોબેટ લેવું નહીં પડે અને આ પ્રોબેટ નહીં લેવાના કારણે તેના વારસોને ખૂબ જ મોટી જફામાંથી મુક્તિ મળશે, ખર્ચમાંથી મુક્તિ મળશે અને વિલને અમલ કરાવવા માટેનો જે રસ્તો છે તે આસાન થઈ જશે। નમસ્કાર, આભાર।